સુરતના મોટા વરાછા ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી. સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો કાર્યક્રમ અને કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા 100 ફૂટના તિરંગાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું. સુરતના મોટા વરાછા ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી. સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, સામાજિક અગ્રણી ઉપસ્થિત રહ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા 100 ફૂટના તિરંગાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું. સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન સામે આવ્યું. કારગિલ વિજય દિવસ સામાન્ય દિવસ નથી. દુશ્મનોએ આજના દિવસે કારગિલ પર હુમલો કર્યો હતો. તે સમયે દેશના સૈનિકો પોતાના પરિવારોને છોડીને દેશની સુરક્ષા માટે નીકળી. અનેક લોકોએ શહાદત આપીને આપણને સલામત કર્યા. કારગિલમાં વિક્રમ બત્રાની વાત ભૂલી શક્યા ન હતા અને વિક્રમ બત્રાએ મિત્રને કહ્યું, તિરંગા લહેરા કે આઉંગા, નહીં તો તિરંગે મેં લિપટ કે આઉંગા. દેશના સૈનિકો સરહદ પર ફરજ બજાવે છે એટલે આપણે સુરક્ષિત છીએ. 100 ફૂટનો તિરંગો અને સાથે સાથે આ દેશને એક રાખવાનું જેમને કામ કર્યું છે, આપણા સૌને જે રોજ બે રોજ જેમના વિચારો આપણે સૌને પ્રેરણા આપે છે, એવી સરદાર સાહેબની પ્રતિમા બી આ વિસ્તારમાં ખાસ કરીને મૂકવામાં આવી છે. આ બેવ તિરંગો અને સરદાર સાહેબની પ્રતિમા આ વહેલી સવારે દીકરા દીકરી જ્યારે ઘરેથી શાળા તરફ જતા હશે અને તમામ લોકો જે આ વિસ્તારમાંથી પસાર થતા હશે, એ સૌ લોકો માટે દેશભક્તિનો અને કઈ રીતે દેશને એક રાખી શકાય તે માટેની પ્રેરણા જીવનભર અહીંયાથી મળતી રહેશે. તે બદલ બી હું સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારગિલ વિજય દિવસ આ કોઈ સામાન્ય દિવસ નથી. હું યાદ કરવા માંગુ છું આજના આ દિવસે દેશના વીર જવાનોને દુશ્મનોએ જ્યારે કારગિલ પર હુમલો કર્યો, આપણા દેશના હજારો લાખો સૈનિકો કોઈક પોતાના લગ્ન મંડપે બેઠા હતા, તો કોઈક બીજા કોઈક કારણોસર એમના ઘરે હતા, તો કોઈક પરિવાર જોડે છુટ્ટી મનાવી રહ્યા હતા. આ બધા જ લોકો કોઈક લગ્ન મંડપથી સીધું દેશની સરહદની સુરક્ષા માટે નીકળી ગયું, તો કોઈક પોતાની બહેનને લગ્ન કરાવતા મૂકીને આ સરહદ પર પહોંચી ગયું. અનેક 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 લોકોએ શહાદત આપીને આપણે સૌને સુરક્ષિત રાખ્યા છે. એવા વીર શહીદોને નમન કરું છું. અને સાથે સાથે કારગિલની વાત હોય ને વિક્રમ બત્રાજીને નમન કરવાનું ભૂલી ના શકાય. વિક્રમ બત્રાની એ વાત આજે આજની પેઢીને પ્રેરણા આપે છે. કોઈક એમના મિત્રને એમને એવું કહ્યું હતું, યા તો તિરંગા લહેરા કે આઉંગા યા તો તિરંગા મેં લપટ કે આઉંગા. આ વાત વિક્રમ બત્રાએ એમના મિત્રને કારગિલ યુદ્ધ દરમિયાન કહ્યું હતું. આવા દેશભક્ત જ્યારે દેશમાં હોય ત્યારે આપણે સૌ અહીંયા બેઠેલા સામાન્ય નાગરિક જે શાંતિથી જીવી શકે છે ને, તેનું સૌથી મોટું કારણ સરહદ સુરક્ષિત રાખવા માટે આપણી BSF, આર્મી, નેવી, એરફોર્સ, દરેક રાજ્યની પોલીસો આ બધા સાથે મળીને કામ કરે છે. ત્યારે આપણે સૌ લોકો આઝાદીથી આપણું જીવન જીવી શકીએ છીએ. એવી તમામ ફોર્સિસના જવાનોને હું 2 હાથ જોડીને વંદન કરીને મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના મારા સૌ સાથીઓનો શહેરીજનો વતી ખૂબ ખૂબ આભાર.
રોનક પટેલ. જી બિલકુલ, આજ રોજ 26 જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ 1999માં જ્યારે કારગિલ ટેકરી પર આપણા સૈન્યના જવાનો દ્વારા સૈન્ય સામેના વિસ્તાર જે હતો તેમને પરાજય આપી આપણે વિજય મેળવ્યો. તેવી જ રીતે આજ રોજ 26 જુલાઈ કારગિલ વિજય દિવસને 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ મોટા વડોદરાના રામચોક ખાતે લહેરાવી સાથોસાથ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા સુરત શહેરના તમામ ધારાસભ્યશ્રીઓ, જાગૃત નાગરિકશ્રીઓ તથા સુરત શહેરના તમામ કોર્પોરેશન ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.